રાજકોટમાં ફરજિયાત હેલ્મેટને લઈ અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે ત્યારે એક વ્યક્તિએ માથે તપેલી પહેરીને હેલ્મેટનો વિરોધ કર્યો હતો। તપેલી પર હેલ્મેટ હટાવો લખીને વિરોધ દર્શાવ્યો છે। શહેરમાં હેલ્મેટ ફરજિયાત ન હોવું જોઈએ તેવો તર્ક આપવામાં આવી રહ્યો છે। રાજકોટમાં એક કાકા છે, અત્યારે તપેલી પહેરીને નીકળ્યા છે। આજથી હેલ્મેટ ફરજિયાત થઈ જાય। કાકા, આ કાયદાને કઈ રીતના જુઓ છો તમે? કાયદાને કાયદાની રીતે જોવાનું હોય, ઈ એની ફરજ બજાવે, અમે અમારી ફરજ બજાવીએ છીએ। તમે ઉપર લખ્યું છે હેલ્મેટ હટાવો હટાવો, હા હેલ્મેટ અમે વિનંતી કરીએ છીએ, સરકારને વિનંતી કરીએ છીએ, પોલીસ ખાતાના સ્ટાફને, પોલીસ કમિશનરને વિનંતી કરીએ છીએ કે સિટીની અંદરમાં હેલ્મેટ ના હાલે, ના હાલે, ના હાલે, સિટીમાં ના હાલે। આ કાયદો હાઈવે ઉપર રાખેલો છે, પણ હાઈવે ઉપર આનો અમલ નથી થતું। હાઈવે ઉપર પોલીસ વાળાએ તમને રોક્યા? પોલીસ વાળા મને કોઈ નથી રોક્યા। રૈયા ચોકડીએ પોલીસ વાળા ઉભા હતા, એકે મને કાંઈ નથી બોલ્યા। ધન્યવાદ ઈ લોકોનું કે ઈ લોકો જોતા હતા, અને જેને હેલ્મેટ નથી પહેરી એને નહોતા રોકતા। જેને હેલ્મેટ નહોતી પહેરી ત્યાંથી નીકળતા હતા એને પોલીસ વાળા રોકતા નહોતા। તમે પોલીસ વાળા કઈ કીધું તમને? નહીં, કોઈ પોલીસ વાળાએ મને રોક્યો નથી, કે કોઈ પોલીસ વાળાએ મારી પાસે દંડ ઉઘરાવ્યો નથી। શું કામ વિરોધ કરો છો? આનાથી સરકાર એમ કે છે કે અકસ્માત થાય તો ફાયદો થાય, પણ નથી। હેલ્મેટ થી અકસ્માત થાય પણ તો આપણી બેદરકારીથી થાય। આપણે સીન સપાટા કરીએ તો થાય ને અકસ્માત। આપણે શાંતિથી હોઈ જવું હોય તો અકસ્માતનો સવાલ જ નથી આવતો। તમારે સ્ટન્ટ કરવા છે ને નખરા કરવા છે તો અકસ્માત થવાના જ છે। હાલો, થેન્ક યુ, બસ બસ। કાકા, એમ નહીં, વિરોધ પોલીસ દંડ ફટકારશે તો ભરશો કે નહીં? દંડ બંધ કઈ નહીં ભરવાનું, અમારી પાસે પૈસા જ નથી દંડ ભરવાનો। તમારા બધાનો ધન્યવાદ, આભાર। ચોક્કસ કાકા પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે, કેમ કે તપેલી પહેરીને પોતાનો વિરોધ છે તે નોંધાવી રહ્યા છે, ને કહી રહ્યા છે કે મારી પાસે દંડના પૈસા નથી, હેલ્મેટ પહેરવાથી મોત અટકી જાય અથવા તો અકસ્માતમાં ગંભીર ઈજા અટકી જાય એવું નથી, લોકોએ બેદરકારીથી બચવું જોઈએ। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।